સુરતના કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાયેલા સગીરા સાથે દુષ્કર્મ અને અપહરણના ગંભીર ગુનામાં છેલ્લા ઘણા સમયથી ફરાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના અમલનેરમાંથી ઝડપી પાડી સુરત લાવી તેનો કબજો કાપોદ્રા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સગીરા સાથે દુષ્કર્મ અને અપહરણના ગુનામાં વોન્ટેડ આરોપી પિતાંબર ઉર્ફે ગોલુ ઉર્ફે કાયા ગોયાને મહારાષ્ટ્રના અમલનેર ખાતેથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું હતું કે આરોપી પિતાંબર ઉર્ફે ગોલુ એ વર્ષ 2025માં સુરતના ડિંડોલી વિસ્તારમાં રહી મજૂરી કરતો હતો. 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ સગીરાનું અપહરણ કરી તેને મહારાષ્ટ્ર લઈ ગયો હતો. તો ગુનો નોંધાયા બાદ આરોપી સતત ફરાર રહ્યો હતો. પોતાની ઓળખ છુપાવવા માટે તે વારંવાર રહેઠાણ બદલતો, દેખાવમાં ફેરફાર કરતો અને પોલીસને ચકવો આપતો રહેતો હતો. તો છેલ્લા 2 મહિનાથી ક્રાઇમ બ્રાન્ચ તેની શોધમાં સતત વર્કઆઉટ કરી રહી હતી અને ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ મહારાષ્ટ્રના અમલનેર પહોંચી ગઈ હતી. તો 2 દિવસ સુધી વેશપલટો કરી અને નજર રાખ્યા બાદ આરોપીની ઓળખની ખાતરી થતાં તેને ઝડપી પાડી સુરત લાવી તેનો કબજો કાપોદ્રા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.